વડોદરા શહેરની ઓળખ એટલે કે શહેરમાં આવેલી ઐતિહાસિક પૌરાણિક બિલ્ડિંગો જેને હેરિટેજ બિલ્ડિંગો કહેવાય. વડોદરા શહેરની મધ્યમાં જેની ઓળખાણ માંડવીથી થાય અને તેની જ હાલત જ્યારે જર્જરિત હોય ત્યારે સ્વાભાવિકપણે સત્તાધીશોને તેની ચિંતા થઈ રહી છે. ચિંતાનું મોજું ફળી વળ્યું છે. વડોદરા શહેર વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે કોન્ફરન્સ હોલમાં મેયરના અધ્યક્ષસ્થાને એક બેઠક મળી છે. આ બેઠકમાં વિધાનસભાના દંડક બાળકૃષ્ણ શુક્લા, પોલીસ કમિશનર નરસિંહ કુમાર અને મ્યુનિસિપલ કમિશનર સાથે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની અધ્યક્ષતામાં એક વિશેષ હેરિટેજ બિલ્ડિંગની કામગીરી અંતર્ગત ચર્ચા વિચારણા કરવામાં આવી છે અને બેઠક મળવા પામી છે. શહેરમાં આવેલી વિવિધ હેરિટેજ ઇમારતો પૈકીની એક એ પૌરાણિક જર્જરિત માંડવીની બિલ્ડિંગ સહિત અનેક હેરિટેજ બિલ્ડિંગો બાબતે રિપેરિંગ થાય તે માટે વડોદરા મહાનગરપાલિકાની ખંડેરાવ માર્કેટ ખાતે એટલે કે વડી કચેરી ખાતે કોન્ફરન્સ હોલમાં એક મહત્વની બેઠક મળવા પામી છે. મેયરના અધ્યક્ષસ્થાને આ બેઠક મળી છે. મ્યુનિસિપલ કમિશનર, શહેર પોલીસ કમિશનર સહિત દંડક તેમજ પાલિકાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે શહેરની મધ્યમાં આવેલી અતિ પૌરાણિક અને હેરિટેજ જર્જરિત બિલ્ડિંગ માંડવી ખાતે હોય ત્યારે તેના રિપેરિંગ કામ ચાલી રહ્યું હોય. માંડવી દરવાજાના પિલરોનું પ્લાસ્ટર ઠેકઠેકાણાથી ઉખડી રહ્યું છે. પરિણામે શહેરીજનો સહિત પાલિકાના અધિકારીઓ, પદાધિકારીઓ અને બુદ્ધિજીવીઓ વર્ગમાં ચિંતાનું મોજું ફળી વળ્યું છે. આ ઉપરાંત શહેરમાં આવેલા વિવિધ હેરિટેજ બિલ્ડિંગો બાબતે તે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. હેરિટેજ બિલ્ડિંગો મુદ્દે આજે વડોદરા મહાનગરપાલિકાની ખંડેરાવ માર્કેટ સ્થિત વડી કચેરી કોન્ફરન્સ હોલમાં મહત્વની બેઠક પણ મળી છે. પાલિકાના મેયર પિંકીબેન સોનીના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, શહેર પોલીસ કમિશનર તેમજ રાવપુરના ધારાસભ્ય અને દંડક શ્રી બાળકૃષ્ણ શુક્લા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શીતલ મિસ્ત્રી અને રાજવી પરિવાર તેમજ હેરિટેજ બિલ્ડિંગના નિષ્ણાંત સહિત અન્ય પાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા છે. આ બેઠકમાં હેરિટેજ જર્જરિત માંડવી સહિત શહેરમાં આવેલી અન્ય હેરિટેજ ઇમારતો બાબતે સઘન ચર્ચા વિચારણા કરવા મેયર સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે. આ બેઠકમાં શહેરમાં આવેલી અન્ય હેરિટેજ બિલ્ડિંગો બાબતે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી છે. સૌથી પહેલાં મીડિયાના મિત્રોને આભાર કે આજના મીટિંગનું આપનો કવરેજ આપી રહ્યા છો, કારણ કે આ વડોદરાની ઓળખને લઈને એક બહુ મહત્વપૂર્ણ બેઠક હતી. જેથી કરીને વડોદરામાં એક હેરિટેજ સેલ તૈયાર કરવામાં આવે અને આ હેરિટેજ સેલનું મૂળભૂત એક્શન પ્લાન કેવી રીતે રહેશે એના બાબતમાં ચર્ચા થઈ હતી. માન્ય મેયરશ્રી, દંડકશ્રી, સાંસદ સભ્યશ્રી, ધારાસભ્યશ્રીઓ, પદાધિકારીઓ અને અધિકારીઓનું મિટિંગ થઈ હતી. એમાં પોલીસ કમિશનર પણ સાથે જ હતા. જેથી કરીને સૌથી પહેલાં માંડવી ગેટથી અમે કામગીરી શરૂઆત માટે નક્કી કર્યું છે. આપ જોઈ શકો છો કે જે સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટીની ઇસ્યુઝ હતો એ બાબતમાં સ્ટ્રક્ચરને સ્ટેબલ કરવા માટે હાલ પૂરતું ટેમ્પરરી અમે એમરજન્સી પાવર્સમાં કરીને એને સ્ટેબલ કર્યું છે. આવનારા દિવસોમાં કંઈ ઘટના ના બને અને સાથે સાથ એની કન્ઝર્વેશન પણ થાય અને બિલ્ડિંગ પણ થાય એ બાબતનું શું એક્શન પ્લાન લેવું જોઈએ. એના પહેલાં પોલીસ તરફથી શું કાર્યવાહી કરવામાં આવશે એ અને ત્યાંના સ્થાનિક લોકોને કેવી રીતે એમના ઓપિનિયન્સ પણ સાથે લઈને આવનારા દિવસોમાં આખું સ્ટ્રીટને એક હેરિટેજ વોક તરીકે કરી શકાય, જે રીતનું ફોરેન કન્ટ્રીઝમાં છે અને ભારતમાં પણ અમુક સિટીઝમાં પણ એ રીતે છે. જે ગાડીਆਂ એક જગ્યામાં પાર્કિંગ કરવામાં આવે, પછી લોકો આખું સ્ટ્રીટને વોક કરે, શોપિંગ કરે, હેરિટેજ સ્ટ્રક્ચર્સને જોવે, એની કન્ઝર્વેશન બાબતનું લોકો એક્સપ્લેન કરે, એવી જ રીતનું એક પ્લાન બનાવવા માટે એક્શન પ્લાન જઈ રહ્યા છે. આવનારા દિવસોમાં પદાધિકારીઓ અને સ્થાનિક લોકોને વિશ્વાસમાં લઈને આ કામગીરી કરવામાં આવશે. સાથે સાથ માંડવી ગેટના સિવાય 4 જે ગેટ છે, પાણી ગેટ, લેરી ગેટ, આ બધા ગેટ્સનું અને હેરિટેજ વોક મ્યુઝિયમ, પછી આવનારા દિવસોમાં સુરસાગરનું બ્યુટિફિકેશન અને એક લેઝર શો, આ બધાનું કેવી રીતે પ્લાનિંગ કરશું એ પણ હાથ ધરવામાં આવ્યું છે. ટૂંકમાં તમામ પદાધિકારીઓની ઓપિનિયનને એ સજેશન્સ લેવામાં આવે પછી ટીમ આગળનું એક્ઝિક્યુશનનું કામગીરી કરે એ બાબતની કામગીરી હતી. એટલે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાની ટીમને પણ બોલાવ્યો હતો. એમની શું સલાહ છે, એમની શું ઓપિનિયન્સ છે અને હેરિટેજ કન્ઝર્વેશન આર્કિટેક્ટ્સ અને ઇન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્કિટેક્ચર એન્ડ કલ્ચરલ હેરિટેજ જે મિનિસ્ટ્રી ઓફ કલ્ચર અંડરમાં છે એમને પણ સાથે લેવામાં આવ્યું છે. અને અગાઉથી જે હેરિટેજમાં કામગીરી કરીને આવી રહ્યા છે એને પણ એમાં સાથે લેવામાં આવ્યું છે. આજે અમે જે ગાયકવાડ સ્ટેટ છે એમના તરફથી પણ અમે પ્રિન્સેસને પણ ઇન્વાઇટ કર્યા હતા, પણ કંઈ કારણસર આવી નથી શક્યા, પણ એમને પ્રતિનિધિને મોકલવામાં આવ્યું. એટલે એમની પણ સલાહ સૂચન અમે સાથે લઈશું અને હોલ હાર્ટેડલી એની અંદર પબ્લિક માટે કામ કરવા માટે આ એક કમિટી અને સેલ રચના કરવામાં આવી છે. અને આવનારા દિવસોમાં આખું વડોદરાની અંદર જે પણ હેરિટેજ સ્ટ્રક્ચર્સ છે, જે વીએમસી હસ્તક છે અને પીડબ્લ્યુડી હસ્તક છે અને એએસઆઈ હસ્તક છે, આ ત્રણનું એક કમ્પ્લીટ સર્કિટ બને અને આની અંદર જે મોડાલિટીઝ છે, યુનેસ્કોમાં પણ એક કલ્ચરલ સિટીને પણ આપણે દરજ્જા મળવા માટે અહીંથી પત્ર લખવામાં આવી છે.
એનું પણ દરજ્જા મળે એ દિશામાં પણ આપણે ફોલોઅપની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આશા રાખીએ છીએ કે હેરિટેજ કન્ઝર્વેશન સાથે સાથે વડોદરાનું એક નવું નથી, જૂના ઓળખ જે પહેલાં હતી જ એને પાછા લેવામાં આવે એ દિશામાં કામગીરી કરવામાં આવશે. વિધિન 1 વીક વી વિલ ડુ એ ફિલ્ડ વિઝિટ કરીને સ્થાનિક લોકોને વિશ્વાસમાં લઈને ત્યાં એને કામગીરી શરૂ કરવામાં આવશે. પહેલાં પોલીસ કમિશનર તરફથી પણ જે પણ કાર્યવાહી કરવામાં આવશે એ પહેલાં થશે અને પછી જે પ્રિઝર્વેશનનું કામગીરી છે એ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી કરવામાં આવશે. આવનાર સમયમાં શું પરિવર્તન જોવા મળી શકે છે 4 દરવાજા વિસ્તારમાં જેને લઈને કારણ કે તહેવારો હવે આવશે જેમ 1 મહિના પછી, આ ઉપરાંત ફટાકડાને લઈને, ટ્રાફિકને લઈને, બારદારી વાહનોને લઈને, કારણ કે આ બધી એવી બાબતો છે કે જે આ ચારો વસ્તુ ઉપર પણ ચર્ચા કરવામાં આવી છે. આ બધા ઉપર માનનીય પોલીસ કમિશનરશ્રી આપને જવાબ આપશે. એમના તરફથી પણ પહેલાં જ એક્શન આવવામાં આવશે, પછી આપણે પ્રિઝર્વેશનની કામગીરી કરશું. વડોદરાનો ઐતિહાસિક વારસો ખૂબ જૂનો છે. મુગલ કાળ, ત્યારબાદ ગાયકવાડ ડાયનેસ્ટી દ્વારા વડોદરા શહેરનો ઐતિહાસિક ઇમારતો સાથેનો વિકાસ કરવામાં આવ્યો છે. માંડવીના દરવાજાના પિલરના પોપડા ખરતા આજે સમાચાર મળ્યા. માર્ચ મહિનાના એન્ડમાં જ્યારે મને સમાચાર ખબર પડ્યા તરત જ અમે લોકોએ એને હેવી સ્ટીલ બોક્સ કોલમથી સપોર્ટ કર્યું છે. હજુ પણ એ કામગીરી ચાલુ રહી છે. ખાસ કરીને જ્યારે કોઈ ઇમારત ધરાશયી થવાની શક્યતાઓ હોય અને સિટીની વચ્ચોવચ્ચનું માંડવી એટલે મંડપ જેવો પેવેલિયન કે જે ઐતિહાસિક કાળમાં ટેક્સ ઉઘરાવવા માટે અને એનાઉન્સમેન્ટ માટે ઉપયોગ થતો હતો, ખૂબ મોટું હિસ્ટોરિકલ ઇમ્પોર્ટન્સ છે. સુલતાને પહેલાં 2 માળ બનાવ્યા, ત્યારબાદ ગાયકવાડ ડાયનેસ્ટી દ્વારા બીજા 2 માળ એડ કરીને ઉપર ટાવર બનાવવામાં આવ્યું. ઘણી જૂની ઇમારત છે. છેલ્લું જે રિસ્ટોરેશન થયું હતું એ 1856માં થયું હતું અને અત્યારે 2025 ચાલે. એટલે વખત જતાં બિલ્ડિંગની એજિંગ થાય. જૂના જમાનાના મટિરિયલથી આ બિલ્ડિંગ બનેલા છે, જેમાં લાઇમનો ઉપયોગ કર્યો છે, લાઇમ પ્લાસ્ટરનો. લોકલી મળતી ઈંટોનો ઉપયોગ કરેલો છે. મેશનરી કોલમ છે. આ કોલમના બ્રિટલ સ્ટ્રક્ચરલ ફેલિયર થયા છે. ડિફરન્શિયલ ફાઉન્ડેશન સેટલમેન્ટ થયા છે, જેના લીધે એક પિલરમાં જે પોપડા ખર્યા છે એના સ્ટ્રેસના લીધે આજુબાજુની આર્ચોમાં પણ ક્રેકો દેખાય છે. નાના મોટા ફોલ્ટ પ્રોપિંગ સ્ટ્રક્ચરમાં પણ દેખાયા, જેને કરેક્ટ કરવામાં આવી રહ્યા છે. 67(3)C હેઠળ આ દરવાજાની રિપેરિંગની કામગીરી કે જેથી કરીને ઇમિડિયેટ કોઈ કોલેપ્સ ન થાય એ માટેની કામગીરી કોર્પોરેશન દ્વારા આપી દેવામાં આવી છે. આવનારા સમયમાં અલગ અલગ સ્ટ્રક્ચરલ એન્જિનિયર અત્યાર સુધીમાં 3 જેટલા સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટીના રિપોર્ટ આવી ચૂક્યા છે. પરંતુ આ પ્રાથમિક વિઝિબલ સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટીના રિપોર્ટ છે. જેવો ટેન્ડરિંગ પ્રક્રિયા થશે એના સ્કોપમાં આનો ડિટેલ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ લેવામાં આવશે અને કામગીરીમાં ખાસ કરીને એનું ઓરિજિનલ સ્ટ્રક્ચર મેન્ટેન થાય, એનો દેખાવ મેન્ટેન થાય અને હિસ્ટોરિકલ વેલ્યુ મેન્ટેન થાય અને જૂનું જે મટિરિયલ વપરાયું હતું એ મટિરિયલ વાપરી અને આની સ્ટ્રક્ચર સ્ટેબિલિટી આવનારા 50 થી 100 વર્ષ સુધી વધે એ પ્રમાણેની કામગીરી કરવામાં આવશે. ટૂંક સમયમાં તમામ એક્સપર્ટ્સોના ઓપિનિયન આવે. આજની આ મિટિંગમાં ખાસ કરીને ગુજરાત સરકારના મુખ્ય દંડક એવા બાળુ શુક્લાજી, સાંસદ શ્રી હેમાંગભાઈ જોશી, મેયર શ્રીમતી પિંકીબેન સોની, પોલીસ કમિશનર અને હેરિટેજ ટ્રસ્ટના સમીર ખેરા તથા ESIના અધિકારીઓ તમામ લોકો હાજર હતા. તમામના રિપોર્ટોનો અમે સ્ટડી કરેલો છે. આવનારા સમયમાં આ વડોદરા શહેરનું જે હેરિટેજ પ્રિસિન્ટ એટલે આખું હેરિટેજ જે સ્ટ્રક્ચર છે વડોદરા શહેરમાં જેટલા સ્ટ્રક્ચર છે એના માટે હેરિટેજ સેલનું નિર્માણ કરવામાં આવે અને તમામ સ્ટ્રક્ચરને રેગ્યુલર સર્વે કરવામાં આવે, જેથી કરીને કોઈ સ્ટ્રક્ચર આવી રીતે જર્જરિત થતું હોય તો વહેલી તકે આપણા ધ્યાનમાં આવે. એટલે એ પ્રકારનું હેરિટેજ સેલ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. વડોદરા શહેરનો મધ્યમાં આવેલો માંડવી દરવાજો અને બીજા 4 દરવાજા તથા ખંડેરાવ માર્કેટની જે ઇમારત છે આ હેરિટેજ સ્ટ્રક્ચર છે અને એને મોડર્ન બિલ્ડિંગ કોડ સાથે સાંકળી સ્ટ્રક્ચરલ એન્જિનિયરના રિપોર્ટ પ્રમાણે એનો ઓરિજિનલ દેખાવ ન બદલાય અને એની સ્ટેબિલિટી લાંબા સમય સુધી ટકે એ પ્રકારનું કાર્ય કરવાનો નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો છે. અત્યારે માંડવી દરવાજાનું કામ કરવા માટે એરિયામાં ટ્રાફિકની મૂવમેન્ટ, કયા વ્હીકલો, કેટલી સાઇઝના વ્હીકલો એલાઉ કરવા, કોને પ્રોહિબિટ કરવા, કેટલા ડેસિબલનો અવાજ એલાઉ કરવો, લગભગ 50 ડેસિબલથી વધારે અવાજ એલાઉ ન કરી શકાય, કારણ કે 4 દરવાજા જૂનું સિટી છે, વોલ્ડ સિટીનો ભાગ છે અને એમાં ઘણી બધી ઇમારતો જર્જરિત છે. જ્યારે ચોમાસાનો પીરિયડ આવી રહ્યો છે, ઘણા બધા પ્રોસેસન એટલે કે વરઘોડા નીકળતા હોય છે, ગણપતિનો તહેવાર આવશે અને બીજા તહેવારો પણ આવશે,
ત્યારે નાગરિકો દ્વારા સાથ સહકાર મળી રહે કે આપણું પોતાનું હેરિટેજ વારસો આપણે સાચવે. જ્યારે આ રિપેરિંગ કામ ચાલતું હોય એ દરમિયાન હાઈ ડેસિબલના ડીજે ન વાગે, હેવી વ્હીકલો ન જાય અને આપણે આપણા વડોદરા શહેરના 4 દરવાજાને એક ટુરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે ડેવલપ કરવું હોય તો દરેક પોળને સુશોભિત કરવી પડે, દરેક પોળના નાકે નામ આપવા પડે અને જે કોઈ ઇમારતો છે, જમનાભાઈ હોસ્પિટલ હોય કે ભદ્ર કચેરી હોય, જે પીડબ્લ્યુડીના ડિપાર્ટમેન્ટની અંડરમાં આવતી હોય તો એ ખર્ચો એ ડિપાર્ટમેન્ટ કરે, પરંતુ એનું ઓરિજિનલ સ્ટ્રક્ચર જળવાઈ રહે અને સ્ટેબિલિટી મળે. મોડર્ન જમાનામાં આ તમામ પ્રકારની ટેકનોલોજી અવેલેબલ છે. એટલે આજની મિટિંગ ખૂબ ફ્રૂટફુલ રહી. તમામ સ્ટેક હોલ્ડરો, ખાસ કરી અને પ્રજાની ધાર્મિક લાગણી અને પ્રજાનું જે એક્ટિવિઝમ છે કે ભાઈ કોર્પોરેશન આપના સૂચનના આધારે કામ કરવા તૈયાર છે. વી આર હિયર ટુ લિસન એવરીવન અને તમામ લોકોનું વડોદરા શહેર છે, તમામના ઓપિનિયન સાંભળી અને જે બેસ્ટ હશે એ કરવામાં આવશે. અને માનનીય પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનર બંને જણા એકબીજા જોડે તમામ લોકોના ઓપિનિયન લઈ અને એક ફાઇનલ ડ્રાફ્ટ તૈયાર કરી અને એનું બેરિકેટિંગ કરવું, લોકોની એન્ટ્રી માંડવી દરવાજા નીચે રોકવી અથવા વ્હીકલ કયા એલાઉ કરવા, કયા ન કરવા અને કેટલા ડેસિબલનો અવાજ એલાઉ કરવો, આ તમામ બાબતોની ચર્ચા કરી અને એક પ્રોપર પ્લાનિંગ કરી અને પાછી ફરી મિટિંગ થશે અને ત્યારબાદ કામગીરી શરૂ કરવામાં આવશે. અત્યારે કન્સલ્ટન્ટની નિમણૂક થઈ ગઈ છે અને કન્સલ્ટન્ટ બાદ 67-3 દરવાજો કોલેપ્સ ન થાય એ માટેની ઇમરજન્સી વર્ક પણ આપી દેવામાં આવ્યું છે. આવનારા સમયમાં ટેન્ડરિંગ કરી અને ફાઇનલ વર્ક કે જેની 50 વર્ષની ડ્યુરેબિલિટી વધે એ પ્રમાણેનું કામગીરી આપવામાં આવશે. ESI પાસે ફક્ત 2 પ્રોપર્ટી છે, જે તાંબેકરનો વાડો અને હજીરા. એ સિવાયની કોઈ પ્રોપર્ટીમાં જે ESI છે એની એક્સપર્ટ ટેકનિકલ ઓપિનિયન લઈ શકીએ, પરંતુ આનું જે કન્ઝર્વેશનિસ્ટ આર્કિટેક્ટ હોય એને અમે ઓલરેડી એપોઇન્ટ 2017થી કરેલા છે, મોદી એન્ડ એસોસિએટને, અને એ લોકો આની પર વર્ક કરી રહ્યા છે. અચ્છા ચેરમેન, જે વાત થઈ અવાજની, ડીજેની, હવે આવનાર સમયમાં ડીજે 4 દરવાજામાં નહીં દેખાય, ફટાકડા નહીં ફોડાય, કારણ કે જે રીતે વાત કરી રહ્યા છો ઓલરેડી સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ગાઈડલાઇન્સ છે કે રેસિડેન્શિયલ એરિયામાં દિવસે કેટલા ડેસિબલ વગાડી શકાય, રાત્રે કેટલા ડેસિબલ વગાડી શકાય, કોમર્શિયલ એરિયામાં કેટલા ડેસિબલ વગાડી શકાય, એ પ્રકારની ગાઈડલાઇન છે. મને કોમર્શિયલ એરિયા છે તો દિવસે 95 ડેસિબલથી વધારે ન વગાડી શકાય અને રાત્રે 70 ડેસિબલ. એટલે એ પ્રમાણે જે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન છે પાલન કરવાની જવાબદારી પોલીસ ડિપાર્ટમેન્ટની હોય છે. મને લાગે છે કે આ જ્યારે હેરિટેજ ઇમારતો જર્જરિત થતી હોય એ ઘડી એના રાખ રખાવ માટે આપણે સૌ નાગરિકોએ એમાં સાથ સહકાર આપવો જોઈએ. અને જે કોઈ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન છે, કોર્ટની ઉપર તો કોઈ છે નહીં, કાયદો બધા માટે સરખો છે અને સ્ટ્રિક્ટલી લાગુ કરવાની જરૂર છે. જે હેરિટેજની આપ વાત કરીએ તો હેરિટેજ કન્ઝર્વેશન હોય, એને પછી આર્કિટેક્ટ હોય, એ જે લોકો કામ કરતા હોય એક્સપર્ટ, એ લોકો કામ કરતા હોય. આ મોદી કન્સ્ટ્રક્શન પાસે આ કામગીરીની અનુભવ છે, એક્સપિરિયન્સ છે, આપણે એ વસ્તુ જોઈ છે. મોદી એન્ડ એસોસિએટ એ ભારતની સૌથી નામાંકિત કન્ઝર્વેશન આર્કિટેક્ટ છે. સુરતનો કિલ્લો પણ એમને બનાવ્યો છે. ઘણી બધી ઇમારતો એ લોકોએ કન્ઝર્વ કરી છે અને કહેવાય કે અનડિસ્પ્યુટેડ એ કોઈને પણ મોદી એસોસિએટનું નામ બોલો તો એવું કહે કે ભાઈ સારા વ્યક્તિ છે. અને હેરિટેજ કન્ઝર્વેશનમાં જે આર્ટ્સનો ગંબજ બનાવ્યો છે એ બી એમની નિગરાની બની રહ્યો છે. એમના જે કોન્ટ્રાક્ટર છે એ પણ ઘણા એક્સપિરિયન્સ છે અને આપણે એમનો એક્સપર્ટ તરીકે ઉપયોગ કરીએ છીએ. કોને ઇજારો આપવો, શું કન્ડિશન રાખવી, શું ધ્યાન રાખવાનું, સ્ટ્રક્ચર એન્જિનિયર કયા રાખવાના, તમામ વસ્તુ એમની ગાઈડન્સમાં આપણે કરીશું. ચેરમેન, અત્યારે જે જર્જરિત પિલર છે એનું સમારકામ થશે કે આખા માંડવી દરવાજાનું? કેમ કે હવે તો એવું થયું છે મેરડી માતાના મંદિરની પાછળ પણ કોકલા કરવા લાગ્યા. આખા માંડવી દરવાજાનું ટોટલ કન્ઝર્વેશન, ટોટલ રિપેર વર્ક, ટોટલ રિસ્ટોરેશન કરવામાં આવશે. જૂનું મટીરિયલ વાપરી અને એનો ઓરિજિનલ ઐતિહાસિક દેખાવમાં કોઈ ફેરફાર ન થાય અને એનું આયુષ્ય વધે આવનારા 50-100 વર્ષ માટે એ રીતે કામ. આપ જે વખાણ કરી રહ્યા છો મોદી એસોસિએશન, તો ASIના રિપોર્ટમાં શું આવ્યું છે, કયા ભૂલો કાઢ્યા છે લોકો? ESIનો રિપોર્ટ તો કંઈ પ્રાઇમરી જે વિઝનમાં કંઈ પોપડા પડી ગયા છે, આર્ચીસમાં ક્રેક છે, બ્રિટલ સ્ટ્રક્ચરલ ફેલિયર છે, આમાં અલગ અલગ લોકોના અલગ અલગ ઓપિનિયન આવે. એટલે બધા જ લોકોના ઓપિનિયન સાંભળીશું. કોઈ જગ્યાએ કે નીચે ગટરની લાઈન જાય છે, કોઈ જગ્યાએ કે નીચે ગ્રાઉન્ડ વોટરનું લેવલ વધી ગયું છે, કોઈ જગ્યાએ એવું પણ આવ્યું છે કે પાણીની લાઈન પસાર થાય છે. તો તમામ ફેક્ટરોનું કે સોઇલ સ્ટેબિલાઇઝેશન કરવાની જરૂર છે કે નહીં, ફાઉન્ડેશન સ્ટેબિલાઇઝ કરવાની જરૂર છે કે નહીં, તમામ વસ્તુનો ડિટેલ રિપોર્ટ નીકળશે. અત્યારે તો પ્રાઇમરી વિઝ્યુઅલ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ નીકળ્યા છે, ત્યારબાદ ટેકનિકલ રિપોર્ટ નીકળશે. એમાં સેન્સરની જરૂર પડે, કેટલો લોડ છે, શું છે, તમામ વસ્તુની ગણતરી થઈ અને ખૂબ ડિટેલ વર્ક કરવામાં આવશે અને ટેન્ડરના સ્કોપમાં હશે આ વસ્તુ.
એટલે અત્યારે જે ટેન્ડરિંગ કરીશું એના ખર્ચમાં જ આ વસ્તુ આવી જશે અને કામગીરી પતી ગયા પછી પાછો ફરી સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ કરીશું કે ભાઈ જે કામગીરી અમે જે આપી હતી જે આશયથી આપી હતી એ આશય પૂરો થયો છે કે કેમ, અને પબ્લિક ડોમેનમાં પણ મૂકીશું, બધા એક્સપર્ટને પણ બતાવીશું. વડોદરા એની અંદર હેરિટેજ અને હેરિટેજ ઇમારતોનો વારસો ખૂબ જ વ્યાપક પ્રમાણમાં છે. વડોદરાના ઘણા એવા હેરિટેજ મકાનો છે કે જે હાલ પણ કોઈ પણ સરકારી વિભાગ અથવા કોઈ બીજા મંદિર તરીકે અથવા કોઈ બીજા કોઈ પણ ઇમારત તરીકે ઉપયોગમાં લેવાઈ રહ્યા છે. અને અમુક જે વડોદરાના હેરિટેજ દરવાજાઓ છે એમને લઈને પણ ઘણી ચિંતા વડોદરા નગરજનોમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. માંડવીનો જે સમગ્ર વિષય છે એના વહેલી તકે એનું જીર્ણોદ્ધાર શરૂ થાય અને એવું જીર્ણોદ્ધાર શરૂ થાય કે જેમાં આ બાબતે હવે ફરી આવી કોઈ એવું કહેવાય કે જર્જરિતતા આપણને ના દેખાય એ માટેના પણ પ્રયાસો કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવ્યા છે. ત્યારે મારા દ્વારા પણ માનનીય મ્યુનિસિપલ કમિશનરશ્રીને પત્ર લખવામાં આવ્યો હતો કે વડોદરામાં એક હેરિટેજ સેલ એ ઊભો થાય અને આ હેરિટેજ સેલ અંતર્ગત પણ એક ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સ્તરના અધિકારી દ્વારા આ સમગ્ર વિભાગનું સંચાલન કરવામાં આવે. ત્યારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા માન્ય મેયરશ્રીની અધ્યક્ષતામાં આજે એક બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં વિશેષ રૂપે રાવપુરા વિધાનસભાના ધારાસભ્યશ્રી અને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડકશ્રી માનનીય બાલકૃષ્ણ શુક્લજી, અમારા સ્ટેન્ડિંગના ચેરમેન ડૉક્ટર શીતલ મિસ્ત્રીજી, આપણા પોલીસ કમિશનરશ્રી, આપણા મ્યુનિસિપલ કમિશનરશ્રી, એએસઆઈ વિભાગમાંથી અધિકારીશ્રી, જે હેરિટેજ ટ્રસ્ટના એક્સપર્ટ્સ છે આદરણીય સમીરભાઈ, સંજીવભાઈ અને બીજા મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ વિભાગીય અધિકારીઓ સાથે મળી અને એક ડિટેલ્ડ ડિસ્કશન માંડવીના જીર્ણોદ્ધારમાં અત્યાર સુધી આપણે શું કર્યું છે, કયા કયા કન્સલ્ટન્સીના આપણી પાસે રિપોર્ટ્સ આવ્યા છે, સ્ટ્રક્ચર સ્ટેબિલિટીને કયા કયા પરિબળોથી તકલીફ પહોંચી છે, આ જર્જરિત થયું છે તો એની પાછળ કયા કયા પરિબળો જવાબદાર છે, એનો પણ એક ડિટેલ્ડ રિપોર્ટ એએસઆઈ દ્વારા પણ આપવામાં આવ્યો, કોર્પોરેશન અધિકારીઓ દ્વારા પણ આ બાબતે ચિંતન કરવામાં આવ્યું. ત્યારે હવે આગળ આ તમામ ઇમારતોની જાળવણી કરી અને વડોદરાને એક હેરિટેજ વારસો વધારે વિકસાવવામાં કઈ રીતે આપણે સૌ ઉપયોગી થઈ શકે એ બાબતની ખૂબ જ વિસ્તૃત અને ઊંડાણપૂર્વક ચર્ચા થઈ છે. આ ચર્ચાના અંતે અમુક શોર્ટ ટર્મ મેજર્સ, અમુક લોંગ ટર્મ મેજર્સ સૂચવવામાં આવ્યા છે. હેરિટેજ ટ્રસ્ટના જે આપણા રિપ્રેઝેન્ટેટિવ્સ છે એમના દ્વારા પણ ઘણા અહેવાલ અમને આપવામાં આવ્યા. એ બાબતે પણ વધારેમાં વધારે ચિંતા કરી અને સારું કાર્ય થાય એ બાબતે પણ ચર્ચા કરવામાં આવશે. ઘણી એએસઆઈના મકાનો છે, ઘણા કોર્પોરેશનને લગતા મકાનો છે, ઘણા પીડબ્લ્યુડીને હસ્તક આવેલા મકાનો છે, પરંતુ જે મકાનો વડોદરામાં છે એમાં કોની માલિકી છે એ વિષય ધ્યાને ના રાખી પણ તમામ ઐતિહાસિક ઇમારતોની યોગ્ય જાળવણી થાય એ માટે કોર્પોરેશન દ્વારા શું પ્રયત્ન કરવામાં આવી શકે એ બાબતે ખૂબ જ સકારાત્મક ચર્ચા થઈ છે. અને આવનારા દિવસોની અંદર ટૂંક જ સમયમાં માંડવી દરવાજાને લઈને પણ પૂરજોશમાં કાર્ય શરૂ થવા જઈ રહ્યું છે. એએસઆઈના રિપોર્ટમાં શું છે આવ્યું છે અને કોની ભૂલ લાગે છે આ રિપોર્ટમાં? આવી રીતે હું આપને એમ કહીશ કે આ વસ્તુના કારણે થયું છે અથવા આ વ્યક્તિની ભૂલ હોય અથવા આ વિભાગની ભૂલ હોય એવું કહેવા કરતાં તમામ હવે આગળ જઈને કઈ રીતે સારી રીતે આપણે આની જાળવણી કરવાની છે એ બાબતે આમાં ચર્ચા કરવામાં આવી છે. અને જે કોઈ પણ ભૂલોથી આ જર્જરિત થયું છે એવી ભૂલો હવે ના થાય એ માટે પણ ચર્ચા કરી અને માનનીય પોલીસ કમિશનરશ્રી, માનનીય મ્યુનિસિપલ કમિશનરશ્રીને સૂચન કરવામાં આવ્યું. એવું ઘણું બધું એક ઐતિહાસિક ઇમારતોમાં હોય કે જ્યારે આપણે જોયું હશે આજથી થોડા મહિનાઓ પહેલાં જ્યારે પ્રોસેશન નીકળી રહ્યું હતું ત્યાં ડીજેના અવાજથી એક હેરિટેજ ઇમારત પડી ગઈ હતી. હવે કોઈ પ્રકારના ડેસિબલ હોય અને ડેસિબલ પ્રકારની સ્ટેબિલિટી કોઈ યોગ્ય ઇમારતની ના હોય તો એને કારણે એ જર્જરિત થવા પામતી હોય છે. પરંતુ આ માત્ર ડીજેનો સવાલ નથી. એ વિસ્તારમાં ભૌગોલિક દૃષ્ટિએ જોઈએ તો એ પણ રિપોર્ટ બહાર આવ્યો છે કે જે તે વિસ્તાર છે ત્યાં પાણીનું સ્તર અચાનક જ ઉપર આવ્યું છે. એના કારણે પણ એની જે મજબૂતી છે, એનો પાયો છે, એમાં ઘણી બધી અસરો એની જોવા મળી છે. એટલે હું એવું ના કહી શકું અથવા આપણે કોઈ ઉપર એવો બ્લેમ ના મૂકી, પરંતુ હવે
વડોદરાના હેરિટેજ વારસાને જાળવવા માટે વડોદરાના તમામ નાગરિકોએ કઈ રીતે એક સહભાગિતા દાખવી અને આગળ વધવાનું છે એ બાબતે સરકારશ્રીનું સૂચન આવશે એ પ્રમાણે આપણે સૌ એમને સહકાર આપીશું. અચ્છા સાંસદ, આપે કીધું કે ઘણી બધી બાબતની ચર્ચા થઈ છે. એવી કઈ બાબતની ચર્ચા થઈ છે ને એવું કયું પરિવર્તન હવે જોવા મળશે હેરિટેજની જાળવણીને લઈને? એક તો હેરિટેજ વિભાગને લઈને કવાયત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવી છે, જે માંગણી મારી પણ હતી અને વડોદરાના તમામ એવા ચૂંટાયેલા પ્રતિનિધિઓની પણ હતી. માનનીય વિધાનસભાના મુખ્ય દંડક શ્રી બાલકૃષ્ણ શુક્લજીએ પણ એ બાબતે એમનું વિસ્તૃત માર્ગદર્શન આપણને આપ્યું છે. ત્યારે સૌપ્રથમ તો હેરિટેજ વિભાગ કોર્પોરેશનમાં અલાયદો બને એ માટેની એક કવાયત વહેલામાં વહેલી તકે શરૂ થવા જનાર છે. બીજું કે વડોદરાના જેટલા પણ હેરિટેજ ઇમારતો છે એ ઇમારતોને કઈ રીતે જાળવવા, એ ઇમારતોની આસપાસ એવી એક્ટિવિટીઝ ના થાય કે જેનાથી આ ઇમારતો વધારે નબળી પડે, એવી એક્ટિવિટીઝને ઓળખવી અને એક્ટિવિટીઝ માટેનું જાહેરનામું જે કોઈ પણ જે તે તંત્ર હોય એમના દ્વારા બહાર પાડવામાં આવે એ બાબતે પણ સૌએ ચર્ચા કરી છે. પરંતુ હાલ મ્યુનિસિપલ કમિશનરશ્રી, પોલીસ કમિશનરશ્રી તમામ જે સૂચનો આવ્યા છે, જે રિપોર્ટ્સ આવ્યા છે, એના આધારે જે કોઈ પણ એમને ગ્રાઉન્ડ રિપોર્ટ મેળવવો હશે એ ગ્રાઉન્ડ રિપોર્ટ મેળવી, જે કોઈ પણ વિકલ્પની ચર્ચા કરવાની છે વિકલ્પની ચર્ચા કરી અને યોગ્ય કાર્યવાહી આવનારા દિવસોમાં આપણને જોવા મળી શકશે.